રાજકોટ સેન્ટ્રલ જેલમાં હળવદ કાંડના ખેડૂતો અને અમારા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ છે. ત્યારે રાજુભાઈના પિતાશ્રીએ એપ્લિકેશન આપી છે અને એમની સાથે રહીને માન્ય કેજરીવાલજી અને અમે 3 ધારાસભ્ય એમની આજે મુલાકાત લેવાના હતા. અમે ગતરોજ પણ એપ્લિકેશન આપીને આજે પણ એપ્લિકેશન તૈયાર અમે લઈને ત્યાં જવાના હતા. ત્યારે પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે તમને મુલાકાત આપવામાં નહીં આવે. પણ શું કારણે નહીં આવે? જેલના નીતિ નિયમો તો એવું કહે છે કે અઠવાડિયામાં પરિવારના કોઈ એક સભ્ય સાથે 5 લોકો અઠવાડિયામાં 2 વાર મુલાકાત લઈ શકે અને આ અઠવાડિયામાં અમારી પહેલી મુલાકાત હતી, છતાં અમને પરવાનગી નથી આપવામાં આવી. જે એક ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહીનું શાસન છે એનું આ લોકો આ પ્રદર્શન કરી રહ્યા છે એવું મને લાગે છે. તમે જોયું હશે કે આ ખેડૂતોની માંગણી કડદા પ્રથા દૂર કરવાની હતી. એમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો, ખોટો કેસ કર્યો અને જેલમાં નાખ્યા. અને આજે જેલમાં અમે ખેડૂતોને મળવા જવાના છે, ત્યાં પણ જવા દેવામાં નથી આવતા. તો હદ થઈ ગઈ. ત્યારે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે જે ભાજપની સરકાર જે પોલીસના બળે શાસન કરી રહી છે એ ગુજરાતની જનતાએ જોઈ લેવું જોઈએ, જાણી લેવું જોઈએ અને આવનારા દિવસોમાં આવા તાનાશાહી શાસકોને જાકારો આપવો જોઈએ એવું હું માનું છું. આજે એમણે ના પાડી છતાં અમે નીકળવાના હતા. અમારી ગાડીઓ પણ અહીંયા મૂકી દીધી. પણ એસપી સાહેબ એમના પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તમને બજારમાં પણ અટક કરીને અમારે અટકાયતમાં લેવા પડશે. વિચાર કરો તમે, જેલ વિભાગના નીતિ નિયમ પ્રમાણે ઓફિશિયલી મુલાકાત લેવા જવા માટે પણ એસપી અને એમના પોલીસ દ્વારા અમને અટક કરી લેવાની ધમકીઓ મળે છે. અમારા રાષ્ટ્રીય કન્વીનરને અટક કરવાની વાત કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અધિકારીઓ પર ભાજપના મોટા નેતાનું દબાણ હશે, જેથી અમને જેલમાં મુલાકાત કરવા દેવામાં નથી આવતા એવું લાગે છે. અને અમે જોઈએ છીએ પાછલા બપોરે શું થાય છે. અમે ખેડૂતોને મળવા માટે આગ્રહ રાખ્યા છે. કેજરીવાલ સાહેબે તો હજુ જોઈએ છે પાછલા બપોરે મુલાકાત આપે છે કે કેમ, અને પછી આગળ વધીશું.